जय माता जी भाई, जय गुरुदेव, जय भोलानाथ, जय विष्णु भगवान की दिया, जय कालिया ठाकुर। हे द्वारका वाला, हे द्वारका नाथ, द्वारका नो नाथ मारो राधारण सोर से, एनी माया लागी मने राधारण सोर से। तो भाई सांभळो, आ ज्ञान देवी भागवत में हूँ तमने वाँचू छूं ने एमां भक्तिना देवी द्वारा ज कहेवामां आवेलुं छे ज्ञान उपदेश ने भक्तिना प्रकार अने ज्ञाननो महिमा शुं छे ते विषय जाणवा माटे आपणा विडियोने लाइक करो अने सब्सक्राइब करो अने आ चेनल आगळ वधे एवुं करो, जेथी करीने मारे तमारी पासेथी ज्ञाननो कोई दक्षिणो कोई नथी जोतुं। मारे क्यांय एक ज छे, आ ज्ञान सांभळवा माटे छे, जगतनुं कल्याण माटे, जेथी करी सनातन धर्म जळवाई रहे ए माटे छे। आ तमे सांभळो, तमारा छोकराने संभळावो। तो हिमालय, तो देवी कहे छे कि हे हिमालय माता, हिमालय कहे छे कि हे माता, आप मने आपनी भक्ति कहो छो ते ते मारा जेवा स्वार्थी अने पारायण सामान्य मनुष्य हृदय में पण सहज अथवा ज्ञान उपज थाय तेवी बोले तेवुं देवी बोल्या, ज्ञान उपज थाय देवी बोल्या कि मोक्ष प्रताप माटे त्रण साधन छे। देवी बोल्या मोक्ष प्रताप करवा माटे त्रण साधन छे, कर्मयोग, ज्ञान योग अने भक्ति योग। आ त्रण योग में त्रण में भक्ति योग सुलभ छे अने ज्ञाननु सुलभ छे अने अनुकूल छे। ते मनुष्य माटे अनुकूल छे, कारण के तेमां मने शरीर अने चित्तने कोई प्रकारनुं कष्ट थतुं नथी। भक्ति में अनुकूल भक्ति योग ये सुलभ छे के अनुकूल छे, कारण के तेमां मनने ने शरीरने ने चित्तने कोई प्रकारनुं कष्ट पड़तुं नथी। मनुष्यनी प्रकृति प्रमाणे भक्ति पण त्रण प्रकारनी छे। मनुष्यनी प्रकृति प्रमाणे भक्ति पण त्रण प्रकारनी छे। जे बीजाने दुखी करवा माटे दंभ, द्वेष अने क्रोध पूर्वक भक्ति करे छे ते तामसी भक्ति छे। गिरिराज हिमालय जे बीजाने कष्ट आपवा माटे नहीं, परंतु पोताना कल्याण माटे, पोतानी कामनाओनी मुक्ति माटे यश अने भोगनी लालसे भोगना लालच में अथवा तो फलना प्रताप इच्छा थी श्रद्धापूर्वक मारी भक्ति करे छे, अथवा भेद बुद्धि कारणे मने ते अलग अलग समझे छे। तेवी ज मंद बुद्धि मनुष्य द्वारा करवामां आवती भक्ति राजसी छे। ते भक्ति राजसी छे। पोताना संपूर्ण क्रम परमात्मा ने अर्पण करी दे छे। पापना नाश माटे जे कर्म करे छे, वेदनी आज्ञा प्रमाणे सादा संतृप्त कर्मों में लगातार रहे छे। निश्चित
સાથે ભેદ બુદ્ધિનો આશ્રય કરી ઈચ્છતો નથી, કદી ઈચ્છતો નથી. કર્મ કરે છે તે સાત્વિક ભક્તિથી છે, જેમાં કોઈ મન બુદ્ધિમાં કોઈને ભેદભાવ, ચંડી, ચામુંડા, કાળક્યા કે મેલડી તમામ દેવોમાં એક જ દેવને જોવે છે. એ શક્તિ છે, બીજું કોઈ નથી. તમામ દેવોમાં શક્તિ છે, રસેલી છે. આ વિરુદ્ધ તે જ ઈશ્વરને કર્મ કરે છે તેવી જ ભાવના રાખી. જે કોઈ દેવી છે એક જ દેવી છે, બીજો કોઈ છે નહીં જગતની અંદર. કર્મ કરાવનારી, મારનારી પરંતુ એ જ છે. બ્રહ્મ એ છે, બ્રહ્મ પણ એ છે, શક્તિ પણ એ છે. બ્રહ્મ ને શક્તિમાં જે ભેદ રાખે છે એ જ માયા છે. કર્મ તૃત્ય કરે છે તે સાત્વિક ભક્તિ છે. આ સાત્વિક ભક્તિમાં ભેદ બુદ્ધિ આશ્રય લીધે પરમ શ્રેષ્ઠ ભક્તિનો પ્રતુતિ છે. ભક્તિના પ્રતાપે ભક્તિ પ્રતાપ કરવામાં સાધક અવશ્ય છે. તે સિવાય રાજસી તામસી ભક્તિથી મારી પ્રતાપી થતી નથી. હવે માતાજી કહે છે, શ્રેષ્ઠ ભક્તિ કહું છું તે સાંભળો. માં જગદંબા નિર્ગુણ પોતે આકાર લઈને કહે છે કે હિમાલયને હવે હું શ્રેષ્ઠ ભક્તિ, જે સત્યરૂપી ભક્તિ છે, જેને કોઈની અંદર ભેદ નથી, કોઈને માટે અભાવો નથી, કે નિરંતર શ્રી હરિમાં અને પરમાર્થ જગત કાર્ય છે એવી ભક્તિ, જેને સદાય જ માને ગમવું એવું જ એને રહેવાનું, પોતાના હિત માટે નહીં, પર હિત માટે. માં કેમ રાજી થાય? માં જગદંબા ભગવાન વિષ્ણુ એ જ શક્તિ છે. જઈએ મંથન થયું, યજ્ઞ અમૃત નીકળ્યું, તે અમૃત વેચવા માટે ભગવાન વિષ્ણુ પોતે જ નારી બન્યા હતા. એ જ નારી અત્યારે આ કહે છે કે શ્રેષ્ઠ, એ જ શક્તિ કહે છે કે ભક્તિ કહું, હવે હું શ્રેષ્ઠ ભક્તિ કહું છું તે સાંભળો. નિરંતર મારું ગુણગાન શ્રવણ કયા કરે છે, નામનું કીર્તન, મારા જ નામનું કીર્તન કરે છે, રહે છે. હું કલ્યાણકારી અને ગુણકારી રત્નની ખાણ છું. મારામાં શીતને તેલની ધાર, મારામાં શીત જેમ તેલની ધાર, જેમ સતત તેલની ધાર જેમ સતત પરોવેલી રાખવું જોઈએ. જેમ તેલની ધાર કરીએ તેમ તેલ નીચે ન જાય એવું સતત ધ્યાન રાખવા, એવું જ મારા સ્મરણમાં અને મારા ગુણગાનમાં રાખવું જોઈએ. તેમાં કોઈ પણ જાતની અન્ય કામનાઓ રાખવી નહીં. એમાં કોઈ મોક્ષ, કોઈ આ પ્રતાપ થવાનું કોઈ પણ આશા રાખવી નહીં. સમાપ્તિ પાસ રહેવાની, સમસ્તિ સાથ રહેવાની, સંયુજન જાત માન્ય કામ વિજ્ઞાની સમસ્ત પાસ છે રહેવું. આયોજન મારા જેવું જ ઈશ્વર પ્રતાપ કરવું જોઈએ. જેમ હું દેવી છું એવો જ મારામાં દેવ છે, હું પોતે દેવી છું એવું જ મારા બધા છે, મારા ભક્તો છે. એવી જ રીતે જે દેવી આશીર્વાદ બધાને આપે છે એવી જ રીતે સદાયમાં ભાવ રહેવો જોઈએ મારે. હું તો બધાના ઉપર છું. ચાલો સલાસલ મારી સાથે એક, મારી માતાજી કહે મારા સાથે એક રૂપ, મારું ને એનું, મનુષ્યનું ને મારું એક રૂપ થવાની એ સૃષ્ટિ મારામાં લૌકિક મેળવવાની છે. આ ચાર પ્રકારની મુક્તિ ઈચ્છા, ચાર પ્રકારની મુક્તિ
સેવાની ઈચ્છા પણ મનમાં ઊભી ન થવી જોઈએ, અથવા કોઈ પણ મારી સેવાથી બીજા કોઈ કામને સળિયાતું માનવું નહીં. છેલ્લે સેવક ભાવના છોડી મોક્ષની પણ ઈચ્છા ન કરવી. અખૂટ શ્રદ્ધા માટે સાવધાનીપૂર્વક મારું ભજન કરવું. મારામાં અને પોતામાં અભેદ બુદ્ધિ રાખવી. બધા જ જીવો મારું જ રૂપ છે. આ બધા જીવો મારું જ રૂપ છે એવું ભાવના હંમેશા એવો જ ભાવ રાખવો. પોતાના સ્વસ્યનો અને એમને બીજા લોકોમાં સમાજ પ્રેમ રાખવો અને દરેકમાં ચેતના પરમબ્રહ્મ કૃષ્ણ છે સમાન રૂપી બિરાજમાન છે. તેઓ નિશ્ચેષ સાથ અભેદ બુદ્ધિ રાખવી. બધા જ રૂપ મારા રૂપ નિવાસ છે. મારો જ બધા રૂપમાં નિવાસ છે. શક્તિ તમામના શરીરમાં શક્તિ જ બિરાજે છે. જેવી મારામાં છે એવી બીજામાં છે. એવી જ ભાવના એવું જ જાણી બધાએ આદર્ય સાથે પ્રેમ કરવો. પર્વતરાજ હિમાલય સંડાળમાં પણ ભગવતીનું રૂપ છે તેવી નિશ્વાસ હોવા જોઈએ. તેમાં ભેદ છોડી દ્વેષ રાખવો નહીં. રાજન, મારા સ્થાનમાં દર્શન કરવામાં ભક્તોને મળવું, મારા શાસ્ત્રનું શ્રવણ અથવા મારા મંત્ર તંત્ર વગેરે શ્રદ્ધા રાખવી. મારા પર પ્રેમ લીધે ચિત્ત પ્રસન્નતા રાખવી. શરીરમાં રોમાંચ પણ આંખોમાં આંસુ વહેવા, કંઠ ગદગદી જાય તેવા શબ્દ નીકળી શકે નહીં તેવા ભક્તિ ભાવના લક્ષણ છે. જે મારું નામ લે છે જ્યારે ભગવતી જગદંબાને જેને ઈષ્ટદેવ જે દેવીને માનીએ છે ત્યારે એનું નામ લેતા આંખમાં આંસુ આવી વહે છે, કંઠ ગદગદી જાય છે, શબ્દ નીકળી શકતા નથી, માં બોલી શકતો નથી, એવા લક્ષણ હોય છે ભક્તોમાં. પર્વતરાજ, હું જગતને ઉત્તમ કરવા વાળી પરમેશ્વરી છું. હું બધાયના કારણનું મૂળ કારણ છું. મારા નિત્ય નિયમ બંધન વ્રત દિવ્ય છે. ભક્તિ સાથે ઉદારતાથી મારા વ્રત કરવામાં જોઈએ. હિમાલય મારા ઉત્સવમાં જોવાનો ઉત્સવ રાખવો. ઉત્સવ કરતા રહેવો. ઉચ્ચાર કરવા, મારા નામનું કીર્તન અને નૃત્ય કરવા. મનમાં અહંકાર ન આવવો ન જોઈએ. શારીરિક અભિમાન પણ ત્યાગ કરવો. પૂર્વક જે કર્મ કર્યું છે તે પણ પરબંધ બની પ્રતાપ થઈ રહે છે એવું દૃષ્ટિદઢ માનવી શરીરને રહે છે અથવા નાશ પામે તેની ચિંતા કરવી નહીં. તેની ચિંતા કરવી. આ પરાણ મારી ભક્તિ કરવામાં આવે તો પરાભક્તિ છે. જેમાંથી દેવી સિવાય કોઈ અન્ય દેવતાઓ સંબળ ન કરવું તે પરાભક્તિ છે. હિમાલય આ પ્રકારની વિશેષ ભક્તિ જેની હૃદયમાં ઉત્તમ થાય છે
તે જ ક્ષણ મારા પરમધામને પ્રતાપ કરવાનો અધિકારી બની જાય છે. બીજા દેવનું સ્મરણ ન કરવું એવું નહીં, બીજા દેવની અંદર આ દેવને જોઈ, માતાજીને જોઈ. વિષ્ણુમાં પણ એ છે, વિષ્ણુ છે એ જ શક્તિ છે, શિવ છે એ પણ શક્તિ છે, શક્તિ છે એ શિવ છે, લક્ષ્મી છે વિષ્ણુ છે, બ્રહ્મ છે એ સરસ્વતી છે, સરસ્વતી છે બ્રહ્મ છે. એકી બેમાં એની અંદર ભેદ ન હોય, એને બીજા દેવનું સ્મરણ કર્યું કહેવાય નહીં. એક જ કહેવાય, એક જ નિયમ, તું હિ બ્રહ્મ તું હિ સત્તા, તું હિ એક જ છો. જ્યાં નજર નાખું ત્યાં તું નથી નર કે નથી નારી, નથી પુરુષ નથી અસ્તિત્વ. માટે એ ભક્તિના પ્રકાર બીજા, ભક્તિ શ્રેષ્ઠ છે તે જ્ઞાન કહેવાય છે. ભક્તિને પરાશક્ત છે તેને જ્ઞાન કહે છે. વૈરાગ પણ સમત્વ સીમા જ્ઞાન છે. કારણ કે જ્ઞાન પ્રતાપ થવું, ભક્તિ અને વૈરાગ બંને સંયમ, ભક્તિ અને વૈરાગ સંયમ થઈ જાય છે. હિમાલય ભક્તિ કરવામાં કરતા છતાં કોઈ ભક્તને યજ્ઞ પ્રતાપ, જ્ઞાન પ્રતાપ ન થાય તો મારા દિવ્ય મણિમાં તેને પ્રતાપ થત. ભક્તિ કરતા જ્ઞાન પ્રતાપ ન થાય તો દિવ્ય મણિને પ્રતાપ થાય છે. મણિદીપનો પ્રતાપ થાય છે. જે ભોગ અને આકાશ ન થાય તો સમય યુક્તિ કરે છે તે ગિરિવર. છેવટે તે મહારાજ સર્વરૂપનું જ્ઞાન થાય છે, થઈ જાય છે. તેમાં જ્ઞાન ભગવાન પ્રભાવથી, જ્ઞાનના પ્રભાવથી ભક્તિ પ્રતાપ થાય છે. અને જ્ઞાન પૂર્વક સચોટ સાધન અને તેમના કોઈ સંદેહ નથી. મુક્તિ પ્રતાપ થાય છે. જ્ઞાન મુક્તિ સચોટ સાધના છે, તેમાં કોઈ સંશય નથી. બધા જ પ્રાણીઓ મારા રૂપ અને મને, હું સર્વે મારા રૂપ છે, હું જ સર્વેમાં બિરાજમાન છું. આ રહસ્યને જે જાણે છે તેનો પૂર્વ જન્મ થતો નથી. બધા જ બ્રહ્મ સ્વરૂપને જુએ છે. તે બ્રહ્મનું ચિત્ત કરતા સ્વસ્થ બ્રહ્મન્યમાં જાય છે. જે સોનાનો હાર ગળામાં હોય છે, પરંતુ ભસ્મ વશ એવું લાગે છે કે ખોવાઈ ગયો છે. પછી બ્રહ્મથી તે નિશ્ચિત થઈ મળી જાય છે. કારણ કે તે મળેલા તો પહેલેથી જ હતો. તેઓએ ચિત્ત તે જ રીતે પર્વતરાજ વસ્તુ હું સર્વસ્વરૂપી છું, હું સર્વરૂપી છું. જ્ઞાનનો કારણે વિકસિત લાગે છે. જેના હૃદયમાં વૈરાગ ઉત્પન્ન થાય છે હોય છે, પરંતુ જ્ઞાનો તો તેનું મૃત્યુ થાય છે. તો એક કલ્પક સુધી બ્રહ્મલોક સ્થાન પ્રતાપ થાય છે. શુદ્ધ આચરણવાળા શ્રીમતને ઘેરે જન્મ લે છે. ફરીથી તે સાધક દ્વારા તે જ્ઞાન પ્રતાપ થાય છે. રાજન, બ્રહ્મ જ્ઞાન અને જન્મનો સદપ્રત્યથી થાય છે. તેથી જ્ઞાન પ્રતાપ કરવા માટે સારી રીતે પ્રત્યાત્ય કરવો જોઈએ. પ્રત્યાત્યમાં કરશા રહે છે તો બહુ જ નુકસાન થાય છે. કારણ કે મનુષ્ય જન્મે
મનુષ્ય જન્મ વારંવાર મળવો મુશ્કેલી છે. કોઈ રીતે મનુષ્યનો જન્મ મળી જાય તો પણ સૌને શ્રેષ્ઠ બ્રહ્મ અને બ્રાહ્મણને તેમાં પણ વેદ પાઠ થવું બહુ જ દુર્લભ છે. સાથે સાથ સમ દમ તિતિક્ષા વગેરે સંપત્તિઓને યોગ્ય સિદ્ધિ અથવા ઉત્તમ ગુરુ આ બધું જ પ્રતાપ થવું તો સુલભ જ નહીં. ઇન્દ્રિયો સ્વયં હોય છે, પણ સંજોગોમાં જીવનમાં પરિત્રા જાળવવી તે અત્યંત મુશ્કેલી છે. અનેક જન્મ પૂર્ણના પ્રભાવથી હોય છે ત્યારે મનુષ્ય મુક્તિની ઈચ્છા થાય છે. જે મનુષ્ય અનુકૂળતા મળતા છતાં પણ જ્ઞાન પ્રતાપ માટે ઉત્તેજ કરતો નથી તેનો જન્મ વ્યર્થ છે. તેથી હે રાજન, યશ જ્ઞાન પ્રતાપ માટે યશ કરવો જોઈએ. જ્ઞાન વગેરેનો ચાલનાર મનુષ્ય ડગલે ને ડગલે અવશ્ય મેઘ યજ્ઞનું ફળ મળે છે. યજ્ઞ માર્ગમાં ચાલનારા મનુષ્યને ડગલે ને ડગલે યક્ષમેઘનું ફળ મળે છે. દૂધમાં આયુ કરતા રહેલા ઘીની જેમ પ્રત્યેક મનુષ્યમાં જ્ઞાન અદૃશ્ય રહેલું છે. ઘીની અંદર જેમ દૂધની અંદર ઘી રહેલું છે એમ મનુષ્યની અંદર જ્ઞાન અદૃશ્ય રહેલું છે. પણ મનુષ્ય મનરૂપી મંથન શ્રેવેથી સતત ભલણાથી તેને પ્રતાપ કરવું જોઈએ. વેદ ઢેરો પીઠીને એવી ઘોષણા કરે છે કે જ્ઞાન પ્રતાપ કરીએ મનુષ્ય કર્તવ્ય થાય જાય છે. હિમાલય આ બધી જ વાતો સમસ્યા છે લીધી છે. હવે વધારે શું જાણવું છે તે ઈચ્છા કરો. બોલીએ માત કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો લક્ષ્મણી મૈયાની જય. બોલ લક્ષ્મી નારાયણ જય. બોલ ઉમાપતિ મહાદેવ કી જય. સરસ્વતીની જય. બોલીએ લક્ષ્મી માતાની જય. બોલો સનાતન ધર્મ જય. એ વાત આની અંદર તમને જો કોઈ પણ શ્રદ્ધા હોય તો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આજ આવો નવો વિડીયો હું ફરી વાર તમને જ્ઞાન પણ આપીશ કે મારે ગુરુ દત્તાત્રેય મેં કોઈ મારા ગુરુ સાક્ષાત મારી આ અદ્રશ્ય રૂપે રહે છે. એ ગુરુ દત્તાત્રેયના શરણમાં જ હું આ ભક્તિ કરી રહ્યો છું. આપને હું જ્ઞાન આપી રહ્યો છું. એ આપને કોટી નમન. જો તમે આને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તો હું તમને કોટી નમન કરી રહ્યો છું. તમે જ જગદંબા અને તમે જ પરમેશ્વર છો. તમારામાં જેવો મારામાં આવશે છે એવો તમારામાં જોશે. માટે આપને માટે આને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જય માતા, જય ગુરુ.